જય રણછોડ, જય દ્વારકાધીશ. તો કેમ છો દર્શક મિત્રો? આજે આપણે નીકળી ચૂક્યા છે શ્રી રાજાધિરાજ શ્રી રણછોડરાય ડાકોર આ દર્શન અર્થે. તમે જોઈ શકો છો આપણે લીંગડાથી બાલેજથી લીંગડા તરફ જવાના રસ્તા પર ઊભા છીએ. આપણે જતાં તમને હું બતાવીશ કે રાજાધિરાજના દર્શન આપણે કરીશું. એ સીધા તમને બતાવીશું. દેખાય શકે તમને સરસ મજાનું લોકેશન છે. તમે જોઈ શકો છો આજુબાજુમાં ખેતરમાં બાળકો બધા વારી રહ્યા છે. જોઈ શકો છો. તો આજે આપણે રાજાધિરાજ શ્રી રણછોડરાયના મંદિરે દર્શન કરવા જઈશું. એ આપણે આજે પૂરેપૂરો બ્લોગ બનાવીશું. ગોમતી ઘાટ, રણછોડરાય મંદિર તથા શ્રી મહાલક્ષ્મી માતાજીનું મંદિર આગળ જતાં તમને બધું જ બતાવીશું. તમે જોઈ શકો છો. તો આપણે આગળ હવે જઈએ અને આગળ તમને હું બતાવીશ. તો મિત્રો, આપણે ભક્ત બોડાના વિશે વાત કરીશું ટૂંકમાં. આવા છે કળિયુગમાં ડાકોરમાં રજપૂત કુળમાં જન્મેલા વિજયસિંહ કે વિજયસિંહ બોડાનાની. તેમના પત્નીનું નામ ગંગાબાઈ. પૂર્વજન્મના સંશિષ્ટ કર્મથી શરૂઆતથી જ વિજયસિંહ બોડાનાનું મન કૃષ્ણ ભક્તિ તરફ વળેલું. એટલે તેમને કૃષ્ણમાં બારોબાર શ્રદ્ધા. એવું કહેવાય છે કે પૂર્વજન્મમાં આ વિજયાનંદ બાળકૃષ્ણના સખા હતા. એટલે સખામાં તો રીસામણા મનામના ચાલ્યા કરે. એકવાર વિજયાનંદ કૃષ્ણથી રીસાયા ત્યારે શ્રી કૃષ્ણએ મનામના સ્વરૂપે વિજયાનંદને એમના સાચા સ્વરૂપના દર્શન કરાવ્યા. ભગવાનના અસલ સ્વરૂપને જાણી ગયેલા વિજયાનંદે આગલા જન્મમાં પણ તેમની ભક્તિ સાથે જન્મવાનું વરદાન માગ્યું. તેમને હાથ જોડી કહ્યું, હે પ્રભુ, મને આગલા જન્મ આપના પરમ ભક્ત તરીકે જન્મ આપજો, જેથી હું મોક્ષને પામી શકું. ત્યારે ભગવાને તથાસ્તુ કહ્યું. પછી તેને ડાકોરમાં વિજયસિંહ તરીકે જન્મ લીધો. આ વિજયસિંહ એટલે વિજયાનંદે કૃષ્ણ ભક્તિમાં રત થઈ જીવન પર્યંત એક ટેક લીધેલી. દર કાર્તિકી પૂર્ણિમાએ પગપાળા દ્વારકા જવાની. એટલે દર અષાઢી 11 તે ધીમે ધીમે પગપાળા દ્વારકા જવા રવાના થાય. હાથમાં તુલસી અને ઝવેરાનું કુંડું હોય. ચાલતા ચાલતા બરાબર કાર્તિકી પૂર્ણિમાએ તે દ્વારકા પહોંચે. ખરા દિલથી કૃષ્ણના દર્શન પૂજા કરે. આ જ તેમના જીવનનો નિત્યક્રમ હતો. આમ કરતાં કરતાં 60 વર્ષ વીતી ગયા. પણ ભક્તની ટેક તો અડીખમ જ હતી. પણ શરીર હવે સૂક્ષ્મ થવા લાગ્યું. તો પણ ટેકથી ચલિત થાય તો ભક્ત શેનો? એને તો ફરી યાત્રા શરૂ કરી. હવે તો તેની ઉંમર પણ 80 વર્ષ જેટલી થઈ ગઈ હતી. બરાબર ચાલી શકાતું નહોતું. એટલે થાકેલા બોડાનાએ આ વખતે ભગવાનને મનોમન પ્રાર્થના કરી કે હે પ્રભુ, આ તારા છેલ્લી વખતના જુવાર. હવે મારાથી અહીં નહીં અવાય. કહેવાય છે ને કે ભક્તોની ચિંતા ભગવાનને હોય છે, તો એ ભક્તને મુશ્કેલીમાં કેમ રહેવા દે? એની ટેક કેમ ઉધરી રાખે? એટલે શ્રી કૃષ્ણએ ભક્ત બોડાનાને સ્વપ્ન આવીને કહ્યું, હે ભક્તરાજ, હવે તું પગપાળા નહીં, ગાડું લઈને આવજે, એટલે હું તારી સાથે જ ડાકોર આવીશ. ભોળા હૃદયના માનવીને આ વાતમાં કંઈ સૂઝ ના પડી. વળી એટલી સુવિધા પણ નહોતી કે ગાડાની વ્યવસ્થિત થઈ શકે. છતાં મહા મહેનતે ખડખડ ગાડાની વ્યવસ્થા લઈને તે ભક્ત ભગવાનને મોડા ગાડું લઈ ચાલી નીકળી. તો દ્વારકા પહોંચી ગયો. સવાર થઈને મંગળા આરતી સમયે મંદિરમાં ભગવાનની મૂર્તિ ન મળે. બ્રાહ્મણ ચિંતામાં મુકાયા. મૂર્તિની શોધખોળ કરી આદરી, પણ ક્યાંય મૂર્તિ મળી નહીં. બ્રાહ્મણે વિચાર કર્યો અને પછી આજુબાજુ જોયો. દર વખતે હાજર રહેનાર ભક્ત બોડાના આજે હાજર ન હતા. એટલે તેમના પર શંકા ગઈ. હવે તેમની જ શોધખોળ શરૂ કરાઈ. બીજી તરફ ભગવાન સ્વયં ભક્તોની સાથે મૂર્તિ સ્વરૂપે ગાડામાં બિરાજમાન થઈ જઈ રહ્યા હતા. ધીમે ધીમે રસ્તો કપાતો જતો હતો. પણ ખખડધજ ગાડું અને અશક્ત બળદો કેટલું ચાલી શકે? ભગવાને ભક્તને આરામ કરવા કહ્યું અને સ્વયં ગાડું ચલાવવા લાગ્યા. ભક્તને તો ભગવાનની કૃપાથી તરત જ ઊંઘ આવી ગઈ. તો છેક ઉમરેઠ જઈ તે જાગી ગયા. આ ઉમરેઠ એટલે ડાકોરથી નજીક બિલેશ્વર પાસેની જગ્યા. પછી તો ભક્તને ભગવાનની ભક્તિમાં વધુ શ્રદ્ધા બેઠી. બંને થોડીક વાર ત્યાં વિસાવો કર્યો. ભગવાનને ત્યાં સ્થિત એક લીમડાની ડાળ તોડી દાતણ કરી. ભગવાન સ્પર્શ તે ડાળ મીઠી થઈ ગઈ, જે આજે પણ ત્યાં છે. એટલામાં બ્રાહ્મણની ટોળી નજીક આવતી દેખાઈ. ભગવાને ભક્તને હુકમ કર્યો, તે મૂર્તિને ગોમતીમાં નાખી દે. ભોળા ભક્તોને તો ભગવાનને બચાવવાનો આ જ રસ્તો સાચો લાગ્યો. તેણે મૂર્તિ ગોમતીમાં નાખી દીધી. પછી તે સ્વયં ગાડું ચલાવી ડાકોર પહોંચ્યા. ત્યાં પહોંચી ભક્ત બોડાને નિજ મંદિરમાં સ્થાપિત મૂર્તિની ભક્તિ પૂજા અર્ચના કરી. બીજી તરફ દ્વારિકાના બ્રાહ્મણને આ વાતની જાણ થઈ. એમણે ડાકોરના સત્તાધીશોને બોડાનાની ફરિયાદ કરી કે તેમને દ્વારિકામાંથી ભગવાનની મૂર્તિ ચોરી છે. પણ સત્તાધીશોએ કહ્યું કે અમે બોડાનાને બાળપણથી ઓળખીએ છીએ, એવું કદી ના કરે.
પરંતુ બ્રાહ્મણો તો આ વાત માનવા તૈયાર ન હતા. બ્રાહ્મણોને ભોળાની આર્થિક સ્થિતિ ખબર હતી એટલે એમને એવી શરત રાખી કે જો ભોળાની ઈશ્વર ભક્તિ સાચી હોય તો એમને ભગવાનની મૂર્તિ બરાબર સોનું આપી દે તો અમે એની વાત માની જતા રહીશું અને મૂર્તિને અહીં રાખવા દઈશું. ભોળાના પાસે સોનું તો 100 પૈસાની તંગી હતી તો એટલું સોનું ક્યાંથી મળી શકે, પણ ભગવાને સ્વયં એને શરત માનવા પ્રેરિત કર્યા અને ભોળાને જીભે સટને બંને પૈદી ગઈ. હવે શું કરવું તો મૂંઝાયા. માંડ તેની પત્ની ગંગાબાઈની એક સોનાની વાડી બચેલી એટલામાં તો ભગવાને ક્યાંથી જોવાય. ભક્તનું પારખું જોવા ગામના લોકો ચોકમાં ભેગા થયા. રાજુ મંગાવ્યું, ગોમતીમાંથી મૂર્તિ લાવી. એક બાજુ ભગવાનની મૂર્તિ અને બીજી બાજુ ગંગાબાઈની વળી મુકાવી. આશ્ચર્ય થયા. તાજુ નમવા લાગ્યું, પણ બ્રાહ્મણે આ વાતને હજી ના સ્વીકારતા કહ્યું, તલવાર જેટલું મૂર્તિવાળું તાજુ હજી નમતું છે, એને પૂરું કરો તો માનીએ. ત્યારે ભગવાને બ્રાહ્મણના કંઠે કહ્યું કે કોઈ પણ દક્ષિણા તુલસીપત્ર વગર અધૂરી. એટલે ભોળાનાએ વળી મૂકી. ચમકતા સાથે બંને તાજા સમાધાન થઈ ગયા. આ વખતે ભગવાને જય જાહેર કર્યો. દ્વારિકાના બ્રાહ્મણે ભગવાનને કહ્યું કે હે પ્રભુ, અમારો શો ગુનો કે આપે અમને છોડી ભોળાને ધન્ય કર્યા. આપીને અમે દ્વારિકામાં કેમ રહ્યું? ત્યારે ભગવાને પ્રસન્ન થઈ કહ્યું કે હું એક પૂજામાં દ્વારિકામાં અને એક પૂજામાં ડાકોરમાં ભક્ત ભોળાના પાછે રહીશ. આમ આજે ભક્ત ભોળાના આ અનન્ય ભક્તિના પ્રતાપે ભગવાન રણછોડરાય ડાકોરમાં પણ બિરાજમાન છે અને આજે પણ ભક્ત ભોળાનાનું નામ ભક્તના ઇતિહાસમાં અમર છે, જેની ડાકોર સ્થિત તુલસી પણ સાક્ષી પૂરે છે. જય રણછોડ, જય દ્વારકાધીશ. પછી મળીએ હવે બીજા વ્લોગમાં.